અમે આવી ગયા છે એન્ધલ કે જે સ્થળ પર અહીંયા ખૂબ સારી જમવાની વ્યવસ્થા છે, એટલે અમે અહીંયા જમી એન્ધલ મુકામે. આ ગાર્ડન છે અને આ વિદ્યાર્થીઓ છે એ ગાર્ડનની અંદર રમી રહ્યા છે. અને જમ્યા બાદ ઓકે લાઈક સબસ્ક્રાઈબ ઓર ઓલ બેલ પર ક્લિક કીજીએ. ઓકે વાહ. હા, આ ગાર્ડનની અંદર અમારા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે. અહીંયા જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે મિત્રો, નાયક ફાઉન્ડેશન, તો એની અંદર ત્યાં જમવાની ખૂબ વ્યવસ્થા છે. જમવાની સારી વ્યવસ્થા છે, એટલે અમે અહીંયા થોડોક એન્જોય આનંદ કરી અને બાળકો પોતાની મનગમતી ગેમો રમશે ગાર્ડનની અંદર, હસશે, કૂદશે અને ખેલશે. અને ત્યારબાદ અમારા આ વિદ્યાર્થીઓ છે અહીંયા ખૂબ સારી જમવાની વ્યવસ્થા. મિત્રો, આ સ્થળ એ છે કે જ્યાં લગભગ વલસાડ જિલ્લાની આજુબાજુના બધા વિસ્તારની અંદર મધ્યાહન ભોજન છે, તે મધ્યાહન ભોજનની અંદર અહીંથી સેવા આપવામાં આવે છે. ત્યાં તમે જોઈ શકો છો તેમના સાધનો, તો એ સાધનો છે અને એ સાધનો દ્વારા દરેક શાળાની અંદર, આશ્રમોની અંદર તો ત્યાં જમવાનું આ લોકો પૂરું પાડી રહ્યા છે. અહીંયા અંદર તમે આ ફાઉન્ડેશન ફેક્ટરી જોઈ શકો છો, એની અંદર જમવાનું તૈયાર થાય છે. ડેઇલી ફ્રેશ બાળકોને જમવાનું મળે છે. એટલે અમે અહીંયા એન્જોય કરી, આનંદ કરી અને પછી જમવાના છે અને જમી અને પછી અમે મિની પોઈચા નવા ગામ જવાના છે. મિત્રો, આ સ્થળ એ છે કે વલસાડ જિલ્લાની અંદર જેટલી સ્કૂલો છે, શાળાઓ છે, એ બાળકોના ભોજન માટે આ ફેક્ટરીની અંદર ભોજન તૈયાર થઈ રહ્યું છે અને પેકિંગ સાથે દરેક શાળાની અંદર રોજનું જમવાનું છે આ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. વલસાડ અને નવસારી જિલ્લામાં જે મધ્યાહન ભોજન જાય છે તે અહીંથી તૈયાર થઈને એન્ધલ ગામ છે, એન્ધલ ગામથી તૈયાર થઈને આજુબાજુની શાળામાં, વલસાડ અને નવસારીની શાળામાં જે મધ્યાહન ભોજનનું જમવાનું થાય છે તે અહીંથી જાય છે. વાહ. ફાઉન્ડેશન મિત્રો, તમે સાંભળ્યું હશે કે નાયક ફાઉન્ડેશન આ ફેક્ટરી છે, ફાઉન્ડેશન છે, એના દ્વારા નવસારી અને વલસાડ જિલ્લાની અંદર મધ્યાહન ભોજન દ્વારા MDM યોજના દ્વારા જે બાળકોને જમાડવામાં આવે છે, એ આ ફાઉન્ડેશન દ્વારા તેમને સર્વિસ પૂરી, ડેઇલી સર્વિસ પૂરી પાડવામાં આવે છે. વાહ. આજે આ ફાઉન્ડેશનની મુલાકાતે અમારા બાળકો છે, એ બાળકો છે રમી રહ્યા છે. અહીંયા જ અમારા જમવાની વ્યવસ્થા છે. મિત્રો, તો આ એક પણ આપણા માટે લાવો છે કે આ એન્ધલ ગામની અંદર આ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે અને ખૂબ સારો એવો પૌષ્ટિક આહાર દરરોજ બાળકોને MDM યોજના અંતર્ગત દરેક શાળાની અંદર આ ફાઉન્ડેશન છે તે પૂરું પાડે છે. મિત્રો, જોઈ શકો છો અમારા બાળકો છે ખૂબ આનંદ સાથે આ ગાર્ડનની અંદર એન્જોય કરી રહ્યા છે. વાહ વાહ. અહીંયા આપણે જમવાનું, જો આ ફાઉન્ડેશન એવું છે, સાંભળો, આ ફાઉન્ડેશન જો અહીંયા જોયું ને તમે, નાયક ફાઉન્ડેશન છે ને, આ નાયક ફાઉન્ડેશન એ છે કે વલસાડ અને નવસારી જિલ્લો, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જેટલી શાળાઓ છે ને, જેટલી શાળાઓ, આશ્રમ શાળાઓ, આ બધાની અંદર મધ્યાહન ભોજન, પેલું બપોરે જમાડતા ને આપણે, બપોરે જમાડે છે, એ તમામ વસ્તુ ખોરાક છે, તમામ વસ્તુ જમવાનું છે અહીંયા નાયક ફાઉન્ડેશન દ્વારા જમાડવામાં આવે છે. અને દરરોજ નવસારી અને વલસાડ જિલ્લાની જેટલી શાળાઓ છે એ બધી શાળાઓના બાળકો માટે જમવાની વ્યવસ્થા આ લોકો પૂરી પાડી રહ્યા છે, સર્વિસ પૂરી પાડી રહ્યા. વાહ. મિત્રો, અમારા બાળકો છે ખૂબ આનંદમાં છે, ગાર્ડનની અંદર રમી રહ્યા છે, ખુશખુશાલ છે. અને આજે અમે આ ફાઉન્ડેશનના એની મુલાકાતે છે, ફાઉન્ડેશનની મુલાકાત છે કે જ્યાંથી MDM યોજના દ્વારા સમગ્ર નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લાની અંદર ભોજન અને ટિફિનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. વાહ, સરસ. વિનોબા આશ્રમ શાળા ગળત, જેમના બાળકો આજે નવસારી જિલ્લાના એન્ધલ ગામે નાયક ફાઉન્ડેશન એમની મુલાકાતે છે. મિત્રો, સરકારશ્રીના ખૂબ સારા એવા કાર્યક્રમ, ગુણોત્સવની અંદર જ્યારે ગુણોત્સવ હોય ત્યારે શાળા દ્વારા થયેલી બાળકો દ્વારા અને શાળા દ્વારા થયેલી મુલાકાતો છે
તેમની નોંધ લેવામાં આવે છે. તો આજે અમે પ્રવાસની સાથે સાથે આ એન્ધલ ગામની અંદર નાયક ફાઉન્ડેશન કે જ્યાં MDM યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા ચાલતી સરસ મજાની યોજના MDM યોજના દ્વારા અહીંયા નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ટિફિન અને MDMની સુવિધા પૂરી પાડવામાં આવે છે દરેક શાળાએ દરેક બાળકોને. તો એ શાળાની જે કાંઈ MDM યોજનાની અંદર જે લોકો અહીંયા જમવાનું બાળકોને આપી રહ્યા છે તો એ ફાઉન્ડેશન એ કંપનીની મુલાકાતે અમારા બાળકો છે ધીમે ધીમે 50 જેટલા બાળકો છે અંદર ફેક્ટરીની મુલાકાતે છે. તો આ ફેક્ટરી તમે જોઈ શકો છો મિત્રો કે જ્યાંથી MDM યોજના છે તેના દ્વારા નવસારી અને વલસાડ જિલ્લાની અંદર જમવાનું પૂરું પાડી રહી છે આ ફાઉન્ડેશન. જેથી કરીને આજુબાજુ વાળાને ખબર પડી જોઈએ કે કુતરાઓ આવ્યા છે. બરાબર ને? અમારું નવસારી જિલ્લો તો મેં સંભળાવ્યો. બરાબર, તેની અંદર તાલુકાની વાત કરું તો 6 તાલુકા છે નવસારી જિલ્લામાં. એક તો તમે બાજુમાં આવ્યું છે ઉનાઈ વાંસદા, આ એક તાલુકો વાંસદા. બરાબર, બીજો તાલુકો આવ્યો ખેરગામ, ત્રીજો તાલુકો આવ્યો ચીખલી, ચોથો તાલુકો આવ્યો ગંડેઈ, પાંચમા આવ્યો ને આપણે તો જલાલપોર. બરાબર, છઠ્ઠો નવસારી ગ્રામ્ય ને સાતમો નવસારી મહાનગરપાલિકા. બરાબર, નવસારી મહાનગરપાલિકામાં પણ જિલ્લો છે જેવી રીતે સુરતમાં આવે. બરાબર, સુરતમાં બી મહાનગરપાલિકા છે, ખબર છે ને? હવે નવસારી પણ મહાનગરપાલિકા થઈ ગયું. બરાબર, તેની અંદર 659 સ્કૂલ છે. કેટલી? ને એવા તમારા જેવા નાના બાળકો 70,000 છે. તેનું જમવાનું અહીંયા બને. સમજ્યા? હવે આટલો તો સમજ પડી છે ને તો તમે ક્યાં આવ્યા છે. આ જગ્યા પર આવા તેનું નામ ખબર છે? 2 બોર્ડ મારેલા હતા મોટી બિલ્ડિંગ પર. ખબર નહીં? ખબર? તમે જેવા એન્ટ્રન્સમાં આવ્યા ને તેવું જ બોર્ડ મારેલું હતું. નાયક ફાઉન્ડેશન એ શું કરે? ખાવાનું બનાવે કે જમવાનું બનાવે તે મને કહે. ખાવામાં ફરક છે ને જમવામાં પણ ફરક છે. હું આ તો ખાલી જનરલ વાત કરું એમ સાહેબ. ચાલો હવે આપણે જમવાનું ધીમે ધીમે બનાવીએ. આટલી માહિતી જરૂરી છો ને એ સંસ્થા શું કરે છે. બરાબર ને? બરાબર, અમારી સ્કૂલ છે તેમાં નહીં જાય પણ ઉનાઈમાં જાય અમારું જમવાનું. ઉનાઈ સાંભળેલું છે ને? અમારી નજીક જ છે 6-7 કિલોમીટર પર. અહીંયા તે સ્કૂલમાં અમારું જમવાનું જાય ઉનાઈ પ્રાથમિક શાળામાં. સિંધઈ સ્કૂલ, સિંધઈ બી ગામડું છે બાજુમાં. બરાબર, એ સરા છે, એ બધા નામ મોટા છે એરિયામાં. એટલે એ બધાના પુરાવો હશે. તમારે એમ ગામ કયું તમારા બધાનું અલગ અલગ છે કે બધા એક જ ગામના? હું સમજાવું જે રીતે બનાવે છે મમ્મી હું કહેવા. જો પહેલો ગેસ હલવાયો મમ્મીએ, તેના ઉપર કુકર મૂક્યું. બરાબર, તેમાં પાણી રેડ્યું. હવે આટલું તો તમને તમારા મગજમાં મેં ભેળવી દીધું. બરાબર છે ને? કે આ મશીન શું કામ કરે છે કે આવી રીતે કરે છે, પાણીને ગરમ કરે છે અને વરાળ બનાવે. બરાબર, હવે એને હલગાવવું પડે તો આ લાકડાનો ભૂકો વેર. બરાબર છે, અમે એને બ્રિકેટ કહીએ. પછી આ જો બાવળિયાનું લાકડું છે, આમાં લીલું લાકડું છે. લીલું લાકડું આવશે તે પણ હલકી જશે. આમાં સૂકા લાકડા તો હલકી જ જાય, લીલા લાકડા પણ હલકી જાય. કેમ કે એટલું હાઈ ટેમ્પરેચર અંદર મોટર ફરે. બરાબર છે, આ ફેન છે, આ મોટર જ છે. અહીંયા મોટર ચાલે તો પંખો આમાં લાગે. હવે મેં કુકરની વાત કરી બરાબર તમને કે એમાં સીટી છે, તેમાં આમાં 2 સીટી છે. અરે કે આની અંદર જો કાંટો 50 ને 100 ની વચ્ચે જશે, 100 ની ઉપર, તો આ વાત બૂમ નહીં.
ઓ લીધું બધાનું. હા હાય રવિ. હા એક દાણો કરવો જોઈએ નહીં. હા યાદ રાખજો. હે ને આપણે બીજા લાવ્યા એકદમ બેસ્ટ મેં તમને કીધું ને એ ચોખ્ખી કરી દેવાની છે એકદમ ક્લીન. હા અને જોઈ તો તમને બાર લાઈનમાં જતા રહે જેને જોઈએ છે. જાઓ જોવા જાઓ.